તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી હોલમાં પદ્મશ્રી રમીલાબેન ગામિતના અધ્યક્ષસ્થાને મહિલા સંમેલન યોજાયું. કાર્યક્રમમાં મહિલાઓના સશક્તિકરણ અને સમાજ વિકાસમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકાને ઉજાગર કરવામાં આવી. રમીલાબેન ગામિતે જણાવ્યું કે મહિલાઓના સશક્તિકરણ વગર સમાજનો સર્વાંગી વિકાસ શક્ય નથી અને સરકાર દ્વારા અમલમાં મુકાયેલી વિવિધ કલ્યાણકારી યોજનાઓ મહિલાઓને આત્મનિર્ભર બનાવવામાં સહાયરૂપ બની રહી છે. નાયબ પોલીસ અધિક્ષક નિકિતા શિરોયાએ મહિલાઓના શિક્ષણનું મહત્વ સમજાવતા કહ્યું કે એક સ્ત્રી ભણે તો આખું કુટુંબ ભણે છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની નિયામક ખ્યાતિ પટેલે દીકરીઓને કરિયર માટે પ્રેરણા આપી અને નારી શક્તિનું સન્માન કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિ મેળવનાર મહિલાઓ અને તેજસ્વી દીકરીઓનું સન્માન કરાયું તેમજ મહિલા અને બાલ વિકાસ વિભાગની યોજનાઓના લાભોનું વિતરણ અને વિવિધ વિભાગોના સ્ટોલ નિદર્શનનું આયોજન કરવામાં આવ્યું.